So friends, here we are discussing the very last portion of our chapter, and the topic is how to convert galvanometer into ammeter, and how to convert galvanometer into a voltmeter. So in this very topic we will discuss four theory along with. તો અહીંયા આગળ જે થિયરી છે એમાં જો નાના નાના પોર્શન આપણે ગણીએ તો ચાર થિયરીના થાય, એટલે એની અંદર જ ઇન્ક્લુડ થઈ જશે ટોટલ થિયરીની અંદર. પણ આપણે કઈ રીતે તૈયાર કરવાના છે હું તમને અલગથી કહીશ. બટ ફર્સ્ટલી we will discuss how to convert galvanometer into voltmeter and ammeter. Okay, so આપણે યસ્ટરડે કાલે જોઈ ગયા કે ગેલ્વેનોમીટર જે છે એ એનું ફંક્શન શું હોય અને એનું કન્સ્ટ્રક્શન શું હોય, એને જરા એકવાર મારે ફરીથી અહીંયા કહેવું પડશે કારણ કે આપણે એમીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો જે ગેલ્વેનોમીટર છે એનું ફંક્શન છે ટુ ચેક ધ પ્રેઝન્સ ઓફ કરંટ. ઓકે, તો ગેલ્વેનોમીટર છે ને એ કરંટની પ્રેઝન્સ ચેક કરે, મતલબ કરંટ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરે, કરંટ મેજર કરે. then we will say not wholly, not totally. કરંટ છે ને એ અપ ટુ few માઇક્રો એમ્પિયર હોય ત્યાં સુધી મેજર કરે, એટલે કે 10 માઇક્રો એમ્પિયર હોય, 20 માઇક્રો એમ્પિયર હોય, અપ ટુ 50 માઇક્રો એમ્પિયર હોય. હાલ પ્રેક્ટિકલી જે ગેલ્વેનોમીટર છે ને એ આટલો કરંટ મેજર કરે. પછી તમારે 10 મિલી એમ્પિયર નો કરંટ મેજર કરવો હોય તો એ વધારે કરંટ કહેવાય. ઓકે, તમારે 100 મિલી એમ્પિયર નો કરંટ મેજર કરવો હોય કે 1 કે 2 એમ્પિયર નો કરંટ મેજર કરવો હોય તો એના માટે તમારે એમીટર જ જોઈએ. પણ આ સ્મોલ અમાઉન્ટ નો કરંટ છે લાઈક 20 માઇક્રો એમ્પિયર, તો 20 into 10⁻⁶ એમ્પિયર, આ તો બહુ નાનો કરંટ કહેવાય, એ મેજર થાય. પણ કરંટ વધારે જો મેજર કરવો હોય તો એમીટર જોઈએ. ઓકે, તમારે રીતે વોલ્ટેજ પણ મેજર કરવો હોય તો વોલ્ટમીટર જોઈએ. બરાબર, તો સૌથી પહેલા તો તમારે શું કરવું પડશે, તો જો તમારે એમીટર કે વોલ્ટમીટર બનાવવું હોય તો સૌથી પહેલા તમારે ગેલ્વેનોમીટર બનાવવું પડશે. અને તમે ગેલ્વેનોમીટર બનાવો એ વખતે શું કરશો, તો ગેલ્વેનોમીટર જ્યારે તમે બનાવેલું હોય તો આપણે જે કાલે ડિસ્કશન કરી ગયા એ પ્રમાણે આની અંદર આ રીતે બે મેગ્નેટ પ્લેસ કરેલા હોય, સામ સામે આ રીતે બે મેગ્નેટ પ્લેસ કરેલા હોય. ઓકે, એની વચ્ચે કાલે મેં સમજાવ્યું તે પ્રમાણે આયન સિલિન્ડર મૂકેલો હોય. ઓકે, આયન સિલિન્ડર કેમ હોય, તો આપણે એના ઉપર વાયર વાઉન્ડ કરીને કોઇલ બનાવવાની છે, એટલે આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ રીતે હોય. અને ત્યાં આગળ આપણે વાયર છે વાઉન્ડ કરીને આ રીતે વાયર આ સિલિન્ડર પર વાઉન્ડ કરીને આપણે કોઇલ બનાવેલી હશે એ જે સિલિન્ડર છે એની આજુબાજુ. એન્ડ ધેન સિલિન્ડર ઇઝ પાઇવોટેડ, એટલે કે એને એક્સિયલ લાઇન ઉપર પાઇવોટ કરેલો હોય. અને પછી નીચે આપણે સ્પ્રિંગ લગાવી દઈશું, ઉપર પણ સ્પ્રિંગ લગાવેલી હોય. ગેલ્વેનોમીટર બની ગયું. એને અહીંયા આગળ જરા પોઇન્ટર લગાવવાનું છે, પોઇન્ટર બતાવશે કેટલો કરંટ ફ્લો થાય છે. ઓકે, તો અહીંયા આગળ આ ગેલ્વેનોમીટરનું કન્સ્ટ્રક્શન થઈ ગયું. બસ સેમ જે છે એ કન્સ્ટ્રક્શન એમીટરમાં હોય, વોલ્ટમીટરમાં હોય, એક લિટલ ખાલી એના અંદર ચેન્જ કરવાનું છે. અહીંયા આગળ જે વાયર તમે યુઝ કર્યો છે, એટલે કે જે કોઇલ બનાવેલી છે, એટલે તમે સિલિન્ડર અને એના ઉપર આ રીતે જે વાયર વાઉન્ડ કરો છો, ઇટ મેક્સ એ રેક્ટેન્ગ્યુલર કોઇલ અરાઉન્ડ ધ સિલિન્ડર. આ જે કોઇલ છે એ કોપરના વાયરની હોય, અને કોપર જે છે એનો વાયર અહીંયા યુઝ થયેલો છે તો આનો કંઈક રેઝિસ્ટન્સ પણ હોય. ઓકે, એટલે જ્યારે તમે ગેલ્વેનોમીટરને યુઝ કરો એટલે કેટલોક રેઝિસ્ટન્સ સર્કિટમાં આવે. બરાબર છે, આ કોઇલ જેટલી વધારે મોટી હોય, મતલબ વધારે વાયર બાઉન્ડ કરેલો હોય તો વધારે રેઝિસ્ટન્સ હોય, ઓછી કોઇલ બનાવી તો ઓછો રેઝિસ્ટન્સ હોય. ઓકે, તમારે જેટલી નેસેસિટી છે એ પ્રમાણે કોઇલનો યુઝ કરવાનો હોય. ઓકે, આવું જે ગેલ્વેનોમીટર છે
એ ગેલ્વેનોમીટર નો જે રેઝિસ્ટન્સ છે, કોઇલ જે આપણે કહીએ છીએ, કોઇલ નો જે રેઝિસ્ટન્સ છે એના માટે આપણે સાઇન યુઝ કરીશું G. G નો મતલબ શું? the resistance of a galvanometer. ચલો એક આ વસ્તુ જરા યાદ રાખજો, રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર, એના માટે સાઇન શું યુઝ કરીશું? G. એટલે સમજવાનું, હા, ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ. અને એ રેઝિસ્ટન્સ ક્યાંથી આવ્યો? તો આની અંદર જે કોઇલ આપણે યુઝ કરી છે એનો રેઝિસ્ટન્સ એટલે G. ઓકે. બીજું, ગેલ્વેનોમીટર ની કરંટ કેપેસિટી. શું કરંટ કેપેસિટી ઓફ ગેલ્વેનોમીટર, એનો મીનિંગ શું થાય? તો જે તમારું ગેલ્વેનોમીટર છે, તમારું ગેલ્વેનોમીટર જે છે ને એ જરા આ રીતે હશે, આ રીતે તમારું ગેલ્વેનોમીટર છે, જરા સમજી લો. ધીસ ઇઝ યોર ગેલ્વેનોમીટર. અહીંયા આગળ ડાયલ હશે, ઓકે, અહીંયા આગળ પોઇન્ટર હશે, પોઇન્ટર અહીંયા બતાવશે 1 2 3 4 5 માઇક્રોએમ્પિયર. અહીંયા આગળ પ્રોબ કનેક્ટ કરવા માટે, એટલે કે વાયર કનેક્ટ કરવા માટેની સ્વિચ હશે. તો ગેલ્વેનોમીટર જે છે ત્યાં આગળ અહીંયા 0 લખેલું હોય અને અહીંયા મેક્સિમમ જે છે 30 માઇક્રોએમ્પિયર 50 માઇક્રોએમ્પિયર એવું લખેલું હોય. એનો મીનિંગ શું થાય કે જ્યારે તમે ગેલ્વેનોમીટરને કનેક્ટ કરો સર્કિટમાં અને એમાં જે કરંટ ફ્લો થાય એ વખતે આ પોઇન્ટર છે એ મેક્સિમમ કેટલો કરંટ બતાવે? તો તમારું જે છેલ્લો ડિવિઝન છે ત્યાં આગળ 30 માઇક્રોએમ્પિયર લખેલું હોય તો મતલબ આ મેક્સિમમ 30 માઇક્રોએમ્પિયર નો કરંટ બતાવે. જો છેલ્લો ડિવિઝન છે ત્યાં 40 માઇક્રોએમ્પિયર લખ્યું હોય તો એ મેક્સિમમ 40 માઇક્રોએમ્પિયર નો કરંટ બતાવે, રાઈટ? તો કરંટ કેપેસિટી Ig એને કહેવાય કરંટ કેપેસિટી of a galvanometer. ઓકે, તો એના માટે સાઇન લઈશું Ig. એ તમને કઈ રીતે ખબર પડે? તો તમારા ગેલ્વેનોમીટર ઉપર ડાયલમાં લખેલું હોય, પહેલું છે 0 હોય, પછી 10 માઇક્રોએમ્પિયર હોય, 20 માઇક્રોએમ્પિયર હોય અને પછી 30 માઇક્રોએમ્પિયર હોય. મેક્સિમમ 30 માઇક્રોએમ્પિયર સુધી હોય તો કરંટ કેપેસિટી 30 માઇક્રોએમ્પિયર. એ રીતે 50 માઇક્રોએમ્પિયર સુધી હોય તો 50 માઇક્રોએમ્પિયર. ખ્યાલ આવે? આપણા જે લેબોરેટરીમાં હોય ને એમાં 30 માઇક્રોએમ્પિયર ની હોય છે. ઓકે, એ પ્રમાણે ગમે તે હોઈ શકે, 30 40 50 સુધી મોસ્ટલી હોય. એ તમારી કરંટ કેપેસિટી છે એના માટે શું સાઇન યુઝ કરીશું? I અને સ્મોલ g. એનો જે રેઝિસ્ટન્સ છે એના માટે કેપિટલ G. ચલો ક્લિયર? આટલું સમજી લેવાનું છે. હવે આ જે ગેલ્વેનોમીટર છે એને આપણે કન્વર્ટ કરીશું એમીટરમાં. ચલો તો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ટુ કન્વર્ટ galvanometer into ammeter. ચલો, ટુ કન્વર્ટ galvanometer into ammeter. તો galvanometer ને આપણે એમીટર માં કન્વર્ટ કરવું છે તો એના માટે શું કરીશું? ચલો માની લો કે ગેલ્વેનોમીટર ને એમીટર માં કન્વર્ટ ના કરીએ તો આ ગેલ્વેનોમીટર જે છે એ કરંટ તો મેજર કરવાનું છે. ગેલ્વેનોમીટર ને સીધું યુઝ કરીએ તો શું પ્રોબ્લેમ થાય જોઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ એક સર્કિટ ને ધ્યાનમાં લઈએ. ચલો આ કોઈ સર્કિટ છે, ઓકે. અહીંયા આગળ હું 10 વોલ્ટ ની બેટરી કનેક્ટ કરેલી છે અને અહીંયા આગળ માની લો કે 10 ઓહ્મ નો રેઝિસ્ટન્સ છે અને જ્યારે રેઝિસ્ટન્સ ને સર્કિટમાં હું કનેક્ટ કરું તો આની અંદરથી કરંટ કેટલો ફ્લો થાય? તો તમે કહેશો આની અંદરથી કરંટ કેટલો ફ્લો થશે? તો I = V/R. ઓકે, એટલે 10 બાય રેઝિસ્ટન્સ 10 એટલે 1 એમ્પિયર નો કરંટ ફ્લો થાય. ક્લિયર? 1 એમ્પિયર નો કરંટ તો બહુ વધારે કહેવાય. ચલો માની લો આપણે અહીંયા આગળ 100 ઓહ્મ નો રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ તો અહીંયા આગળ શું કરવાનું થાય? 10/100 તો 0.1 એમ્પિયર નો કરંટ ફ્લો થાય. એ પ્રમાણે તમારો કરંટ કેટલો ફ્લો થશે એના ઉપર ડિપેન્ડેન્ટ છે રેઝિસ્ટન્સ ઉપર. ઓકે, ક્લિયર? હવે તમારે કરંટ મેજર કરવો છે કે કેટલો થાય છે આવું કેલ્ક્યુલેશન કરવું નથી, તમારે કરંટ મેજર કરવો છે. એટલે તમે શું યુઝ કરશો? ગેલ્વેનોમીટર. માની લો કે ગેલ્વેનોમીટર ને અહીંયા આગળ સિરીઝમાં તમે ગોઠવી દો. ચલો ગેલ્વેનોમીટર ને અહીંયા આગળ તમે ગોઠવી દીધું, આ ગેલ્વેનોમીટર ગોઠવી દીધું. એટલે જે કરંટ છે
સર્કિટમાંથી ફ્લો થશે એટલે શેમાંથી પાસ થશે તો કે ગેલ્વેનોમીટરમાંથી પાસ થશે and as it passes through the galvanometer reads the current. Okay, તો galvanometer કહેશે કે આની અંદરથી કેટલો કરંટ ફ્લો થાય છે તો 0.1 એમ્પિયર. But in doing so, I mean connecting galvanometer in series directly. આપણે ડાયરેક્ટલી galvanometer આપણે કનેક્ટ કરી દઈએ તો કયો પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ નંબર 1. તમે galvanometer સીધું કનેક્ટ કરી દો તો પહેલા નંબરનો પ્રોબ્લેમ કયો પ્રોબ્લેમ તો આ સર્કિટમાંથી કરંટ કેટલો ફ્લો થાય છે 0.1 એમ્પિયર. જ્યારે galvanometer કેટલો કરંટ મેજર કરી શકે તો અપ ટુ few માઇક્રો એમ્પિયર નો કરંટ મેજર કરી શકે. પણ આ કરંટ છે વધારે કહેવાય 0.1 એમ્પિયર એટલે કરંટ તો વધારે કહેવાય. galvanometer તો કેટલો મેજર કરી શકે ધારો કે galvanometer ની કરંટ કેપેસિટી 30 માઇક્રો એમ્પિયર હોય તો એક્ચ્યુઅલી આવું કહેવાય 30 માઇક્રો એમ્પિયર હોય કરંટ કેપેસિટી તો કેટલો કરંટ મેજર કરી શકે 30 × 10⁻⁶ એમ્પિયર આટલો કરંટ મેજર કરી શકે. તો એનો મતલબ 0.000 અને ધ્યાન 3 એવું કંઈક આવશે એટલા એમ્પિયર થશે. પણ એના કરતા તો આ કરંટ બહુ વધારે કહેવાય. તો જો galvanometer કનેક્ટ કરી દો તમે સીધું ડાયરેક્ટલી સર્કિટમાં તો જે galvanometer છે ડેમેજ થઈ જશે. it will damage the galvanometer. ઉડી જશે જેને ગુજરાતીમાં કહેવાય ઉડી જશે બળી જશે અને અંગ્રેજીમાં કહીએ it will fuse the amount it is exceeding amount it will damage the galvanometer. પ્રોબ્લેમ નંબર 1 તમે કનેક્ટ કરો તો galvanometer છે ને તમારું ફ્યુઝ થઈ જાય બગડી જાય ડેમેજ થઈ જાય. ઓકે, સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ માની લો કે કરંટ વધારે નથી અને તમે galvanometer કનેક્ટ કરો. ઓકે, તો સીધું galvanometer કનેક્ટ કરો તો શું થાય કરંટ તો માની લો કે વધારે નથી. ચલો માની લો કે આપણી સર્કિટમાં એ 1 વોલ્ટ ની બેટરી લઈ લો તો I = V/R તો 1/100 તો 0.01 એમ્પિયર નો કરંટ છે. હજી એ વધારે કહેવાય પણ માની લો કે આટલો કરંટ છે અને તમે galvanometer કનેક્ટ કરો તો સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ શું થશે કે galvanometer છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય જેને આપણે G કહીએ છીએ એ છે ને આમ જનરલી galvanometer નો રેઝિસ્ટન્સ 50 ઓહ્મ 100 ઓહ્મ 150 ઓહ્મ આટલો હોય. એટલે માની લો કે તમે galvanometer કનેક્ટ કરીને એટલે એક્ચ્યુઅલી તમે કેટલોક રેઝિસ્ટન્સ કનેક્ટ કરે એવું કહેવાય આમ તો. કારણ કે જ્યારે galvanometer કનેક્ટ કરો એટલે એના અંદર કોઇલ આવે and that coil offers some amount of resistance. That means when you connect the galvanometer you are indirectly connect some amount of resistance. તમે રેઝિસ્ટન્સ અહીંયા એડ કરી દીધો તો હવે સર્કિટમાં ટોટલ રેઝિસ્ટન્સ વધી ગયો. એક્ઝામ્પલ તરીકે તમારા galvanometer નો રેઝિસ્ટન્સ છે G = 50 ઓહ્મ છે. ઓકે, તમે galvanometer કનેક્ટ કરી દીધું તો સર્કિટમાં ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો 100 અને 50 તો ટોટલ 150 ઓહ્મ રેઝિસ્ટન્સ થઈ ગયો. તો મતલબ સર્કિટમાં જે કરંટ ફ્લો થતો હતો galvanometer કનેક્ટ નતું કર્યું એ વખતે જે કરંટ ફ્લો કરતો હતો અને હવે galvanometer કનેક્ટ કરો તો એ કરંટ ડિક્રીઝ થઈ જશે. કેમ ડિક્રીઝ થશે બીકોઝ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝડ. ઓકે, તો મતલબ આના અંદર કરંટની સાચી વેલ્યુ મળશે નહીં. ઓકે, કારણ કે જો તમે galvanometer કનેક્ટ ના કરી હોય એ વખતે કરંટ કેટલો હોય તો 1/100 એટલે 0.1 એમ્પિયર હોય. રાઈટ? ઓકે, અને જ્યારે તમે galvanometer કનેક્ટ કરો 50 ઓહ્મ ઓકે galvanometer કનેક્ટ કર્યું તો હવે કરંટ કેટલો થાય I = V/R. તો હવે કરંટ જે છે 1/150 તો એ વેલ્યુ જે છે એ આના કરતા ઓછી હોવાની. That means if you connect the galvanometer connection will increase the resistance, therefore will decrease or change the value of current, and that's why you will never get the actual current. તો હવે શું કરવું અહીંયા આગળ તો એનો આવો એક રસ્તો થાય તમે galvanometer સીધું કનેક્ટ કરવા જાઓ તો તમારું સર્કિટનો રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય છે. તો આપણે આનો એક એવો આઈડિયા વિચારી શકીએ કે galvanometer નો રેઝિસ્ટન્સ છે એને ડિક્રીઝ કરી દઈએ એકદમ ઘટાડી દઈએ તો મે બી આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. ચલો તો galvanometer નો રેઝિસ્ટન્સ જે 50 ઓહ્મ છે એની જગ્યાએ માની લો કે એનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરીને 1 ઓહ્મ કરી દઈએ તો કોઈ ખાસ ચેન્જ થાય તો ના થાય ને.
તો પછી 100 અને 1 એટલે 101 ઓમ થાય તો કરંટ ખાસ ચેન્જ થશે નહીં. સો our solution is to reduce or decrease the resistance of a galvanometer. ઓકે, તો આપણે શું કરવું પડશે? આ બધો જો પ્રોબ્લેમ સોલ્વ કરવા, બે પ્રોબ્લેમ થયા ને આપણે, એ બે પ્રોબ્લેમ સોલ્વ કરવા હોય તો ગેલ્વેનોમીટર જે છે એનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવો પડશે. ચલો એકવાર એક્ઝામ્પલ થી સમજીએ. હવે આપણે એનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરી દઈશું એટલે એમીટરમાં કન્વર્ટ થઈ જશે. તો હવે શું કરવાનું છે? માની લો કે અહીંયા આગળ 20 વોલ્ટની બેટરી છે અને અહીંયા આગળનો જે રેઝિસ્ટન્સ છે R, એમાંથી ફ્લો થતો કરંટ મેજર કરવો છે આપણે. ઓકે, સો આની અંદરથી I જેટલો કરંટ ફ્લો થાય છે હાલ. નાઉ we will introduce the galvanometer into a circuit. ચલો ગેલ્વેનોમીટર છે એને અહીંયા આગળ કનેક્ટ કરી દીધું, બરાબર છે, અને આનો રેઝિસ્ટન્સ પણ એડ થઈ ગયો. કેટલો રેઝિસ્ટન્સ? તો G જેટલો રેઝિસ્ટન્સ એડ થઈ ગયો. તો ટોટલ સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો? R + G. હવે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન છે ટુ રિડ્યુસ ધ ગેલ્વેનોમીટર. એક કામ કરીએ, આ જે ગેલ્વેનોમીટર છે એનો રેઝિસ્ટન્સ જે છે, આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો કીધો આપણે? G જેટલો, રાઈટ? આપણે એના પેરેલલમાં એક સ્મોલ અમાઉન્ટનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઈએ. આપણે શું કરીએ છીએ? ગેલ્વેનોમીટરના પેરેલલમાં સ્મોલ અમાઉન્ટનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઈએ. આ જે છે સ્મોલ રેઝિસ્ટન્સ છે એટલે એને કહેવાય શન્ટ. એને કહેવાય શન્ટ, SHUNT. એ શન્ટ એટલે કે એને S વડે દર્શાવીશું. એવો શન્ટ રેઝિસ્ટન્સ જે છે પેરેલલમાં કનેક્ટ કરી દઈએ. અને આ જે છે ને વેરી 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 સ્મોલ છે એટલે કે S is very very small than G. ગેલ્વેનોમીટરના રેઝિસ્ટન્સ કરતા, ગેલ્વેનોમીટરનો જે રેઝિસ્ટન્સ છે એના કરતા શન્ટ બહુ નાનો છે. ઓકે, તો હવે શું થશે? તો અહીંયા આગળનો જે કરંટ આવે છે એનો મોટા ભાગનો, the most portion of that current will bypass through the shunt. Okay, and very few amount of current will flow through the galvanometer. તો અહીંયા જે કરંટ આવે છે એમાં મોટા ભાગનો કરંટ શેમાંથી પાસ થશે? શન્ટમાંથી પાસ થશે, રાઈટ? અને બહુ ઓછો કરંટ ગેલ્વેનોમીટરમાંથી પાસ થશે. એટલે પહેલા નંબરનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. ચલો વિચારો, what was the first problem? તો પહેલો પ્રોબ્લેમ એવો હતો, the high amount of current will damage the galvanometer. એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કઈ રીતે? માનો કે અહીંયાથી વધારે કરંટ આવતો હોય ને તો પણ એ બધો કરંટ બાયપાસ સીધો જતો રહેશે. ગેલ્વેનોમીટરમાંથી બહુ ઓછો કરંટ ફ્લો થવાનો. કેમ ઓછો થવાનો? કારણ કે આનો રેઝિસ્ટન્સ વધારે છે, આ રેઝિસ્ટન્સ ઓછો. તો અહીંયાથી જે મોટા ભાગનો કરંટ છે નીચેથી જતો રહેશે. that will prevent galvanometer for further damaging. ગેલ્વેનોમીટરનું ડેમેજ થશે નહીં. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. નંબર 1 પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ શું હતો? કે ગેલ્વેનોમીટર તમે કનેક્ટ કરો ને તો સર્કિટમાં રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જતો હતો. પણ હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જુઓ, માની લો કે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ છે ને 50 ઓહ્મ છે. ઓકે, અને શન્ટ છે ને એ 1 ઓહ્મનો હોય. તો આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન છે. આ જે પેરેલલ કોમ્બિનેશન છે આ બંનેનું, એનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય? તો સિરીઝમાં તમને, સોરી, પેરેલલમાં તમે કનેક્ટ કર્યો હોય રેઝિસ્ટન્સ તો તમને ખબર છે ટોટલ રેઝિસ્ટન્સ એ જે નાનામાં નાનો રેઝિસ્ટન્સ હોય, સ્મોલ અમાઉન્ટનો રેઝિસ્ટન્સ હોય એનાથી ઓછો થાય. કેટલો? તો આનો ટોટલ રેઝિસ્ટન્સ આપણે ગણવો હોય તો શું થાય? તમને યાદ છે પેરેલલમાં R1 અને R2 હોય તો R1 * R2 by R1 + R2 આ રીતે ગણીએ છીએ ને. R1 * R2 by R1 + R2 આ રીતે આપણે ગણીએ છીએ, યાદ છે? તો એ પ્રમાણે G * S by G + S આ રીતે થશે. તો G * S મતલબ 50, શન્ટની વેલ્યુ 1 by 50 + 1 એટલે ટોટલ રેઝિસ્ટન્સ છે એ 50 by 51 થઈ જશે. તો આ જે છે ને એ લગભગ 1 ઓહ્મ સમથિંગ થઈ જશે. 1 ઓહ્મ થી પણ નાનો થઈ જશે ને, 0.9 સમથિંગ થઈ જશે.
તો મતલબ ટોટલ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થઈ ગયો. સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. તમે ગેલ્વેનોમીટર સીધું કનેક્ટ કરો અને રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય, એના કરતા હવે આવું કોમ્બિનેશન છે એને કનેક્ટ કરો તો તમારો ટોટલ રેઝિસ્ટન્સ છે એ 1 ઓહ્મ થી પણ ઓછો થઈ જશે. એક્ચ્યુઅલી 0.9 ઓહ્મ સમથિંગ થઈ જશે. ઓકે, તો મતલબ તમારો ટોટલ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થઈ ગયો, તો મતલબ આની અંદર જે કરંટ ફ્લો થાય છે બદલાશે નહીં. પહેલા જેટલો ગેલ્વેનોમીટર કનેક્ટ ના કર્યું હોય અને કરંટ ફ્લો થતો હોય એટલો ને એટલો રહેશે. સો the remedy to all these two problem is to connect the shunt. And what is shunt? Shunt is a kind of resistance which is connected parallel to the galvanometer and it is in very small amount. બહુ નાની amount નો રેઝિસ્ટન્સ હોય એને પેરેલલ માં કનેક્ટ કર્યો હોય એટલે આ જે કન્સ્ટ્રક્શન થઈ ગયું એને કહેવાય એમીટર. થઈ ગયું એમીટર તૈયાર. તો એમીટર જે છે એમાં શું કરવાનું હોય? then nothing to do more. તમારે શું કરવાનું છે? તમારું જે ગેલ્વેનોમીટર છે એના પેરેલલમાં શું કનેક્ટ કરવાનું છે? એક નાની અમાઉન્ટનો શન્ટ કનેક્ટ કરી દેવાનો and all is done. એ તમારું જે છે એમીટર તૈયાર થઈ ગયું. ચલો, તો ગેલ્વેનોમીટર જે છે એમાંથી તમારે એમીટર બનાવવું હોય તો એનું ઇક્વેશન આપણે જોઈએ. મતલબ ગમે તેવી 1 ઓહ્મ નો કનેક્ટ કરીએ, 2 ઓહ્મ નો કનેક્ટ કરીએ અને એમીટર તમારે જોઈએ એવું બની જાય એવું ના હોય. તમારે માની લો કે કોઈ સર્ટેન 2 મિલી એમ્પિયર નું મેજર કરી શકે એવું એમીટર બનાવવું છે, 100 મિલી એમ્પિયર મેજર કરી શકે એવું એમીટર બનાવવું છે, તો કોઈ સર્ટેન વેલ્યુ નો શન્ટ તમારે કનેક્ટ કરવો પડે. ખ્યાલ આવ્યો? તો ચલો, શન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવાનો એના માટેનું આપણે ઇક્વેશન જોઈએ. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન મેં બતાવી દીધું. તો સોલ્યુશન ઇઝ ટુ કનેક્ટ ધી શન્ટ. ઓકે, હવે માની લો કે અહીંયા આગળ આપણું જે ગેલ્વેનોમીટર છે આ શું છે? તો ગેલ્વેનોમીટર. ઓકે, અને એની પેરેલલમાં શું કનેક્ટ કર્યું આપણે? શન્ટ. તો અહીંયાથી જે આઈ કરંટ આવે છે, આઈ કરંટ એમાંથી અમુક પોર્શન નીચેના ભાગમાંથી જશે અને અમુક પોર્શન અહીંયાથી જશે. ચલો, ગેલ્વેનોમીટર છે મેક્સિમમ કેટલો કરંટ મેજર કરી શકે? તો એના માટે મેં તમને કહ્યું હતું મેક્સિમમ એની કરંટ કેપેસિટી સુધી મેજર કરી શકે. તો અહીંયા આગળ કરંટ કેપેસિટી IG જેટલો કરંટ પાસ થાય ને તો ચાલે. એનાથી વધારે પાસ થાય તો શું થાય? ગેલ્વેનોમીટર ડેમેજ થઈ જાય. એટલે અહીંયા આગળ કેટલો કરંટ મોકલવાનો છે ગેલ્વેનોમીટરમાંથી? IG means what? The current capacity of galvanometer. બાકીનો બધો જ કરંટ નીચેથી જવો જોઈએ. That's our rule. તો IG જેટલો કરંટ અહીંયા જાય, ટોટલ કેટલો કરંટ આવે છે? I જેટલો. અહીંયાથી કેટલો કરંટ જવો જોઈએ? તો I માઈનસ IG જેટલો કરંટ શન્ટમાંથી પાસ થવો જોઈએ. ઓકે, ચલો, તો અહીંયા આગળ આ જે ફિગર છે એને અહીંયા ઇન્ડિપેન્ડન્ટલી ડ્રો કરવું. ચલો, આ જે ફિગર છે એને અહીંયા ડ્રો કરું. તો જે તમારું ગેલ્વેનોમીટર છે અને એની પેરેલલમાં આપણે શન્ટ કનેક્ટ કર્યો છે. અહીંયાથી ટોટલ કરંટ કેટલો આવે? I. એમાંથી IG જેટલો કરંટ ગેલ્વેનોમીટરમાંથી પાસ થાય અને બાકીનો કરંટ આમાંથી કેટલો પાસ થાય? I માઈનસ IG. ઓકે, અને એ જે કરંટ છે એ ટોટલ I બનીને આગળ છે. રાઈટ? આ આપણું જે છે એમીટર છે. ચલો, આની અંદર કિર્ચોફ સેકન્ડ રૂલ યુઝ કરીએ. કિર્ચોફનો સેકન્ડ રૂલ યુઝ કરીએ તો આ જે છે લૂપમાં ફરવાનું છે, ટ્રાવેલ કરવાનું છે અને જે વેલ્યુ મળે મૂકવાની છે. રાઈટ? ચલો, તો ચલો અહીંયા આગળ કરંટની ડિરેક્શનમાં જઈએ. કરંટની ડિરેક્શનમાં જાઓ તો અહીંયા આગળ કરંટની ડિરેક્શનમાં જાઓ તો આનો જે વોલ્ટેજ ડ્રોપ છે આ છે કરંટની ડિરેક્શનમાં જાઓ તો માઈનસ આવે. તો માઈનસ આનો રેઝિસ્ટન્સ S, એમાંથી પાસ થતો કરંટ I માઈનસ IG. IR યાદ છે? માઈનસ IR આવે રેઝિસ્ટન્સમાં. તો આનો કરંટ કેટલો? I માઈનસ IG. રેઝિસ્ટન્સ કેટલો? S. ચલો, આમ ફરતા ફરતા તમે અહીંયા ગેલ્વેનોમીટરમાં કરંટની ઓપોઝિટ ડિરેક્શનમાં આવે તો શું આવે? પ્લસ. તો પ્લસ આનો રેઝિસ્ટન્સ કેટલો? તો G. એમાંથી પાસ થતો કરંટ IG. તો અહીંયા શું લખાય? G into IG. ઓકે, કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. ફરતા ફરતા અહીંયા આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, તો અહીંયા આગળ આ જે વેલ્યુ છે એને લખીએ. આ વેલ્યુ છે ને લેફ્ટ સાઈડમાં લાવી દઈએ તો પ્લસ થઈ જશે. તો આવું લખાય S I માઈનસ IG ઇઝ ઇક્વલ ટુ સામે જાય એટલે G IG. ઓકે, બરાબર છે? ચલો, તો અહીંયા આગળ S ઇઝ ઇક્વલ ટુ IG
ઇન્ટુ જી બાય આ જે છે બ્રેકેટ વાળી વેલ્યુ ડિવિઝન માં જાય તો I માઇનસ IG. ચલો આ થઈ ગયું ધ ઇક્વેશન ફોર ધ શન્ટ. ચલો આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન થઈ ગયું. તમારે કેટલી વેલ્યુનો શન્ટ કનેક્ટ કરવાનો એ તમને આ ઇક્વેશન થી ખબર પડશે. ક્લિયર? ચલો એક એક્ઝામ્પલ તમને આપું અને એક્ઝામ્પલ થી સમજાવું. માની લો કે આપણી જોડે ગેલ્વેનોમીટર છે ઓલરેડી અને એનો રેઝિસ્ટન્સ જે છે એ 100 ઓહ્મ છે. ઓકે, અને એની જે કરંટ કેપેસિટી છે Ig એ માની લો કે 30 માઇક્રો એમ્પિયર છે. Ig એની કરંટ કેપેસિટી 30 માઇક્રો એમ્પિયર છે. એ જે ગેલ્વેનોમીટર છે એ 100 મિલી એમ્પિયર મેજર કરી શકે. એવા એમીટરમાં કન્વર્ટ કરવું છે. એને કેટલો કરંટ મેજર કરી શકે 100 મિલી એમ્પિયર એમાં કનેક્ટ કરવું છે. તો I is equal to 100 મિલી એમ્પિયર મેજર કરી શકે એમાં કન્વર્ટ કરવું છે. તો તમારે શન્ટ કેટલો કનેક્ટ કરવો પડશે ફાઇન્ડ કરો. તો બધી વેલ્યુ આમાં મૂકી દેવાની છે. ચલો બધી વેલ્યુ આમાં મૂકી દો તો શું થાય? S is equal to Ig એટલે કેટલા મૂકવાના છે 30 માઇક્રો એમ્પિયર મતલબ 30 into 10 - 6. ચલો G એટલે ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ એ કેટલો મૂકવાનો છે 100. ઓકે, બાય નીચે I માઇનસ Ig I કેટલા મૂકવાના છે 100 મિલી એમ્પિયર એટલે 10 - 3 માઇનસ Ig એટલે કેટલા 30 માઇક્રો એમ્પિયર 10 - 6. ચલો આ સોલ્વ કરી દો અને તમારો જે પણ જવાબ આવે એટલો શન્ટ આમાં કનેક્ટ કરવો પડે. એટલો શન્ટ તમે કનેક્ટ કરી દો એટલે તમારું એમીટર બની ગયું. એ એમીટર કેટલો કરંટ મેજર કરશે તો મેક્સિમમ 100 મિલી એમ્પિયર નું મેજર કરશે. ક્લિયર? સો ધીસ ઇઝ અવર ઇક્વેશન, ધ ઇક્વેશન ફોર ધી શન્ટ. પણ તમે જરા જુઓ અહીંયા આગળ ખાસ આ જે છે આટલું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. ડિરાઈવ ધ ઇક્વેશન ફોર શન્ટ. તો બસ આટલું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. આ ફિગર ડ્રો કરવાની છે અને આટલું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. વેરી સિમ્પલ. પણ અહીંયા જ્યારે તમે સમમાં ન્યુમેરિકલ સાનું આવશે આઈએમપી છે. જેડબલઈ નીટ માટે બહુ આઈએમપી છે આ ઇક્વેશન. પણ અહીંયા આગળ જે કેલ્ક્યુલેશન આવે તો જો અહીંયા 30 into 10 - 6 into 100 100 into 10 - 3 આ ટાઈપનું કેલ્ક્યુલેશન છે એટલે તમને થોડું ડિફિકલ્ટ લાગે ને. મતલબ કેલ્ક્યુલેટરની સ્વિચો ખાસી બધી દબાવવી પડે. આપણે આને બહુ સિમ્પલ બનાવી દઈએ. સિમ્પલ કઈ રીતે બનાવીએ ઇક્વેશન જરા જુઓ. માની લો કે આની કેપેસિટી Ig જેટલી છે ગેલ્વેનોમીટરની Ig જેટલી છે એના કરતા 5 ટાઈમ્સ કરંટ મેજર કરી શકે 100 ટાઈમ્સ કરંટ મેજર કરી શકે એવા એમીટરમાં કન્વર્ટ કરવું છે. એમીટરનો કરંટ શું કહેવાય I. તો I is equal to તમારું જે ગેલ્વેનોમીટરનો કરંટ છે Ig એના કરતા 5 ટાઈમ્સ 10 ટાઈમ્સ 100 ટાઈમ વધારે કરંટ મેજર કરી શકે એવું બનાવવું છે. તો જનરલી આપણે કહીએ n ટાઈમ્સ Ig જેટલો કરંટ મેજર કરી શકે એમાં કન્વર્ટ કરવું છે. Ig I is equal to NIG માં n એટલે શું કેટલા ટાઈમ્સ કરંટ મેજર કરી શકે એમાં કન્વર્ટ કરવું છે. ઓકે, તો આ જે ઇક્વેશન છે એને તમે આમાં મૂકો તો શું થઈ જાય જરા ધ્યાનથી જુઓ. S is equal to Ig into G by I ની જગ્યાએ શું લખીએ NIG minus Ig. ઓકે, આમાંથી Ig કોમન નીકળે Ig into G by Ig n minus 1. Ig નીકળી ગયો તો શન્ટ S is equal to G by n minus 1. Very simple equation. G by n minus 1. What is n? n ની વેલ્યુ અહીંયાથી મળી જાય તમને. n is equal to what? I by Ig. ઓકે, આને કહેવાય n. અને એ n ની વેલ્યુ મૂકો એટલે તમને ખબર પડી. ચલો આ પ્રોબ્લેમ છે ને સોલ્વ કરીએ આનાથી. ચલો n ની વેલ્યુ કેટલી થાય? તો n ની વેલ્યુ કેટલી થાય અહીંયા આગળ n is equal to I by Ig. n કેટલા છે? I કેટલા છે? 100 મિલી એમ્પિયર. તો 100 into 10 - 3 રાઈટ બાય Ig કેટલા છે? 30 માઇક્રો એમ્પિયર. 30 into 10 - 6. ચલો 0 ગેટ્સ કેન્સલ. સો n is equal to અહીંયા આગળ 10 છે એટલે શું થઈ જાય ટોટલ 10 - 2 બાય અહીંયા આગળ કેટલા થઈ જશે 3 by 10 - 6. તો n is equal to 1/3 એટલે 0.33 into અહીંયા 10 - 6 નોમિનેટરમાં જાય એટલે કેટલા થઈ જશે 4. ઓકે, તો n is equal to 3333 આવી વેલ્યુ થઈ જાય. ઓકે,
આ જે વેલ્યુ છે આમાં મૂકી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ, સીધું કશું જ નહીં. તો તમારે ઇક્વેશન કઈ યુઝ કરવાનું છે? આ ઇક્વેશન યુઝ કરશો તો ચાલશે, પણ જરા આ ઇક્વેશન યુઝ કરવાનું છે, ધીસ વન. આ ઇક્વેશન યુઝ કરવાનું છે અને n ની વેલ્યુ આનાથી ફાઇન્ડ કરવાની છે. બસ આ બે ઇક્વેશન છે, ઇમ્પોર્ટન્ટ થઈ જશે. તમારે ડિરાઇવ થિયરીમાં આટલે સુધી કરવાનું છે, આ વધારે કરો તો સારું, અધરવાઇઝ અહીંયા સુધી કરવાનું છે. બરાબર છે? ચલો, તો આને લગતા જે સમ છે એને અલગથી જોવાના છીએ, પણ અહીંયા હાલ આપણે ગેલ્વેનોમીટર છે એનું એમીટરમાં કન્વર્ઝેશન કર્યું. બરાબર છે? હવે કાલે આપણે જોઈશું હાઉ ટુ કન્વર્ટ ઇન વોલ્ટમીટર. મીનવાઇલ યુ કેન રેઝ યોર ઇશ્યુ with any explanation here you are not satisfied with, તો તમે મને કહી શકો છો, કાલે આપણે વોલ્ટમીટરમાં જોઈશું. ઓકે, ચલો.